સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે। સુરતમાં અને સૌરાષ્ટ્રમાં માથાભારે ગણાતો અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ભૂપત આહિરને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે, જેની પાસેથી પોલીસે એક રિવોલ્વર પણ કબજે કરી ભૂપત આહિર પકડાયા બાદ એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આમ તો હથિયાર સાથે લૂંટ કરવામાં માસ્ટરી ધરાવતો હતો। ટીવી સ્ક્રીન પર જે કાળા બુરખામાં મોઢું છુપાવીને ઊભા રહેલું નામ છે ભૂપત આહિર, જે છેલ્લા કેટલાય સમયથી ભાગી રહ્યો છે। ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ખાનગી રહે માહિતી મળી હતી કે સુરતમાં જમીન દલાલનું અપહરણ કરનાર અને માથાભારે ભૂપત આહિર સુરતના વરાછા વિસ્તારમાં કોઈ લૂંટ કરવા માટે આવ્યો છે અને તેની સાથે હથિયાર પણ છે, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને તે દરમિયાન ભૂપત આહિર ત્યાં આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી એક રિવોલ્વર પણ કબજે કરી હતી। બાદમાં પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરતા એક પછી એક ગુના ઉકેલવા લાગ્યો હતો અને તેમ કરતા 2 ડઝન કરતાં વધુ ગુનાઓ માત્ર ગંભીર ગુનાને અંજામ આપ્યો અને બીજા નાના ગુનાઓ અલગ અલગ ખાસ કરી આ ભૂપત આહિર હીરા પેઢી કે આંગળિયા પેઢીમાં લૂંટ કરતો તે પણ હથિયાર સાથે લૂંટ કરતો હતો। પ્રાથમિક ગુનાની વાત કરવામાં આવે તો આને લૂંટ 14, સાદી ચોરી 3, અપહરણ સાથે ખંડણી 2, આર્મના 2, લૂંટ સાથે ફાયરિંગ કરી મોત નિપજાવેલ 1, લૂંટ તથા પોલીસ પર ફાયરિંગ 1, કેદી જપ્તામાંથી ફરાર 1, મારામારી 2 ગુનાઓનો અંજામ આપેલ છે। સુરત શહેર, ભાવનગર, બનાસકાંઠા અને મુંબઈ શહેરની અંદર અસંખ્ય વખત લૂંટ કરનાર આરોપી અને હથિયાર સાથે લૂંટ કરનાર આરોપી ભૂપત ઉર્ફે વિનોદ નારણભાઈ આહિર, મૂળ રહેવાસી લાઠી અને હાલમાં ધોળા જંકશન, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગરનો વતની, એ હથિયારો સાથે સુરત શહેરની અંદર ફરીથી લૂંટ કરવા માટેથી આવી રહ્યો છે અને સક્રિય થયો છે। એ હકીકતના આધારે પોલીસ કમિશનરથી સુરત શહેરની સૂચના નીચે આરોપીની પાછળ ક્રાઇમ બ્રાન્ચ તરફથી વર્કઆઉટ ચાલુ કરવામાં આવેલ, ખૂબ ઝીણી ઝીણી માહિતીઓ ભેગી કરવામાં આવેલ અને ગઈકાલે આ ભૂપત આહિરને સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક પિસ્ટલ સાથે પકડી પાડવામાં આવેલ છે। ભૂપત આહિર લગભગ 27 જેટલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે। એમાં મોટાભાગે હીરા પેઢીઓની અંદર હથિયારો સાથે ઘૂસી ધોળા દિવસે લૂંટ કરવાની ટેવવાળો છે। ખૂબ નાની ઉંમરથી જ પોતે ગુનાખોરીમાં જોડાયેલો છે। એની ગુનાની શરૂઆત પહેલાં એના ગામથી ચોરીઓ, નાની મોટી ચોરી કરતો હતો અને ત્યાર પછી મુંબઈ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં હીરાના કારખાનાઓમાં હથિયારો સાથે લૂંટ કરી અને ત્યાર પછી પકડાયેલો। સુરત શહેરની અંદર લગભગ 8 થી 9 જેટલી ભૂતકાળની અંદર હીરા પેઢીની અંદર લૂંટ કરેલી છે અને આંગળીયા લૂંટો કરેલી છે। ભાવનગર શહેરની અંદર 3 જેટલી લૂંટ કરેલી છે। પાલનપુરની અંદર એક આંગળીયા પેઢીમાં લૂંટ દરમિયાન એણે પોતે ફાયરિંગ કરી અને આંગળીયા પેઢીના એક કર્મચારીનું મોત નિપજાવેલું હતું। આમ તો ખરેખર સુરત પોલીસ નહીં પણ સુરત, પાલનપુર પોલીસ, વલસાડ પોલીસ અને મુંબઈ પોલીસ આ ભૂપત આહિરને શોધી રહી હતી, કારણ કે ભૂપત આહિર જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી ગુનાખોરીમાં સંડોવાયેલ છે। તેને સૌથી પહેલાં 12 વર્ષની ઉંમરમાં તેના જ ગામમાં ચોરી કરી હતી, ત્યારથી આ કામ કરી રહ્યો છે। તેને અત્યાર સુધીમાં 26 ગુનાઓને અંજામ આપ્યા છે, તેમાં વધુ તો જે ગંભીર કહી શકાય તેવા ગુનાઓને અંજામ આપ્યા છે। સુરત પોલીસ તો અમરોલી વિસ્તારમાં અને સરથાણા વિસ્તારમાં એક જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું અપહરણ કર્યું હતું અને સરથાણામાં જે વ્યક્તિનું અપહરણ કર્યું હતું તેની પાસે 50 લાખની ખાંડણી પણ માંગવામાં આવી હતી, જેથી આ 2 ગુનાઓમાં વોન્ટેડ હતો, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છેલ્લા 1 વર્ષથી આની પાછળ લાગેલ હતી। ત્યાં આજે પોલીસના હાથે આવી ગયો છે। પોલીસ પકડમાં ઊભેલા આ વ્યક્તિએ સુરત, મુંબઈ, ભાવનગર, પાલનપુર ખાતે હીરા, આંગળિયા તથા સોનાની હથિયારો સાથે ફાયરિંગ કરીને લૂંટ તથા અપહરણ કરી ખંડણી વસૂલાત કરી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।